નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અકંડી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। કાચા તેલના મોરચે મોટી રાહત। ગઈકાલે ઉપલા સ્તરેથી 25% તૂટ્યું ક્રૂડ। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ટ્રમ્પના કંટ્રોલ કરવાના સંકેત બાદ $90 નીચે આવ્યું બ્રેન્ટ। ડોલર ઇન્ડેક્સના ઠંડા પડવાથી સોના ચાંદીમાં ચમક। ચાંદી 4% વધી $89 નજીક। સોનામાં પણ નીચલા સ્તરેથી જોવા મળી સારી રિકવરી। બેઝ મેટલ્સમાં પણ ખરીદદારી। ડોલરમાં નરમાશથી કોપરને મળ્યો સપોર્ટ। ઝિંકની કિંમતો LME પર 3 વર્ષના ઉપલા સ્તરે પહોંચી તો એલ્યુમિનિયમમાં પણ જોવા મળી ખરીદદારી। અને એગ્રી કોમોડિટી પર જોવા મળી ઈરાનની યુદ્ધની અસર। પામ ઓઇલના ભાવ 4 મહિનાના ઉપલા સ્તરે પહોંચ્યા। ચોખામાં 1 મહિનાના ઉપલા સ્તરે કારોબાર તો શુગર ફ્યુચર્સમાં પણ નોંધાયો ઉછાળો। શરૂઆત કરીએ રૂપિયાથી તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 40 પૈસા જેટલો મજબૂત થઈને 92.33 પ્રતિ ડોલરની સામે 91.93 પ્રતિ ડોલર ઉપર ખોલ્યો છે અને ત્યારબાદ જો આપણે જોઈએ તો 92.10ના સ્તર પર આપણે કામકાજ થતા જોઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ઈરાન સાથે યુદ્ધ જલ્દી પૂરું થશે તેવા ટ્રમ્પના નિવેદન બાદ ડોલર ઇન્ડેક્સ અને ક્રૂડ ઓઇલમાં રેકોર્ડ સ્તરેથી વેચવાલી આવતા રૂપિયાને સપોર્ટ મળ્યો છે। વધારે ચર્ચા કરીશું ઇન્ડસઇન્ડ સિક્યુરિટીઝના જીગર ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે। જીગરજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને આજે આપણે જે રીતે જોયું કે એક મજબૂતી તરફ રૂપિયો આપણને ખુલતો દેખાયો। 91.93 પર ખુલ્યો। હવે ફરી લગભગ આપણે 92ની ઉપરના સ્તર જોઈ રહ્યા છે। તો ગઈકાલે રેકોર્ડ નીચલા સ્તરે ક્લોઝિંગ, આજે રિકવરી। ક્રૂડમાં એક મોટું ગેપ ડાઉન આજે આપણે જોઈ રહ્યા છે। એ રીઝન છે કે અન્ય કોઈ રીઝન પણ આપ જોઈ રહ્યા છો અને આગળ કરન્સીની ચાલ આપને કેવી લાગી રહી છે? વેરી ગુડ મોર્નિંગ ઝરણા। સો એકચ્યુઅલીમાં જોવા જઈએ તો બહુ ઇવેન્ટફુલ ડેઝ જઈ રહ્યા છે। પછી વીક ડે હોય કે વીકેન્ડ હોય, મેચ ફાઇનલ હોય કે પછી ન્યૂઝ ઇવેન્ટ્સનો કોઈ ફ્લોઝ તો નથી આવતા, એટલે કન્ટિન્યુઅસલી તમે લેપટોપ પર કે મોબાઈલ પર જ હો। ઓવર ધ વીકેન્ડ અને ગઈકાલે જે ઇવેન્ટ માર્કેટમાં ટર્નઆઉટ થાય એની પહેલા વાત કરીએ કે ગઈકાલે ક્રૂડ ઓઇલ 25% રેલી કેમ આવી ને રૂપીમાં આટલી બધી વીકનેસ કેમ આવી। સો ક્રૂડ ઓઇલ સ્કાય રોકેટેડ। સાઉદી અરેબિયા, UAE, કુવૈત, ઈરાક આ બધા સ્ટેટ છે તેમના ઓઇલ પ્રોડક્શનને કટ કર્યું, કારણ કે એમના જે સ્ટોરેજ છે એ ફિલ થવા માંડ્યા હતા, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો જે પાસેજ જે છે પેસેજ એમાં ડિસરપ્શન્સ આવ્યા, જેને કારણે ઇન્ડિયા માટે નેગેટિવ છે। જો ઓઇલ પ્રાઇસીસ જો મોંઘા થઈ જાય તો, સપ્લાય ના આવે તો। સો અહીંયા આપણે જોયું કે 25% એકવાર રેલી આવી ક્રૂડ ઓઇલમાં અને રૂપીમાં ગઈકાલે રેકોર્ડ વીકનેસ આવી। 92.35ની આસપાસ માર્કેટ આવી ગયું। હવે આજે ગઈકાલ સાંજ પછી નવા ડેવલપમેન્ટ એ થયા કે US તરફથી એવા સ્ટેટમેન્ટ્સ આવ્યા કે વોર ઇઝ ક્વાઇટ નિયર ટુ એન્ડ ઓનલી, અને G7 કન્ટ્રીઝ તરફથી એવા સ્ટેટમેન્ટ્સ આવ્યા કે એમના જે સ્ટ્રેટેજિક રિઝર્વ્સ છે એ રિલીઝ કરવા માટે તૈયાર છે। અને ઈરાન તરફથી પણ સ્ટેટમેન્ટ્સ આવ્યા કે જે નેબરિંગ કન્ટ્રીઝ છે એના ઉપર એટેક નહીં કરે। સો આ જે ઓઇલ 25%ની રેલી જોઈ હતી એ આપણે ગઈકાલે ઇવનિંગ સેશનમાં અને આજના સેશનમાં ઓલમોસ્ટ બધી ખતમ થઈ ગઈ। જે 120 પાસે ક્રૂડ ઓઇલ ગયું હતું WTI, આજે 85-86ની આસપાસ છે। સો રૂપી માટે આ એક પોઝિટિવ વસ્તુ આવી। પ્લસ RBIનું ઇન્ટરવેન્શન પણ આવ્યું ઓનશોર ઓફશોર બધા માર્કેટમાં। સો આપણે જોયું કે એમના સ્ટેપ અપ કર્યા પછી, ઇન્ટરવેન્શન કર્યા પછી રૂપીમાં થોડી એક્ટિવિટી વધી, પોઝિટિવ એક્ટિવિટી વધી। 91.7ની આસપાસ માર્કેટ આવી ગયું। પણ ઇન્ટ્રાડેમાં હજી પણ બેરિશનેસ છે। ડોલર ડિમાન્ડ માર્કેટમાં ક્રિએટ થઈ હતી, જેને કારણે થઈને ફરીથી USD INR 92ની ઉપર જતો રહ્યો છે। મને લાગે છે જ્યાં સુધી 91.7ની નીચે ન જાય રૂપીમાં વેચીને કામ કરવું રિસ્કી છે। આઈ થિંક કોઈ પણ ડીપ આવે USD INRમાં લોંગ કરવું એડવાઇઝેબલ છે। 92.5, 92.8ના લેવલ્સ ઉપરની બાજુનામાં ટાર્ગેટ કરી શકાય। ઓકે, તો ડીપ ઉપર બાય કરીને ચાલો રૂપિયામાં નરમાશ અહીંયા આગળથી રહી શકે છે। તો 92.5 અને 92.8ની આસપાસના સ્તર તમને અહીં આગળથી બનતા જોવા મળી શકે છે। તો આપણે અહીં આગળથી ખાસ રૂપીની વાત કરી, કરન્સીની વાત કરી। હવે આપણે વાત કરી લઈએ ક્રૂડની, જેનો અહીંયા આપણે કરન્સીની ચર્ચામાં પણ ઉલ્લેખ તો ચોક્કસપણે કર્યો, પણ આપણે કારોબાર કઈ રીતે થઈ રહ્યો છે એના ઉપર નજર કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં ઉપલા સ્તરેથી વેચવાલી આવતી દેખાઈ અને બ્રેન્ટના ભાવ $120થી ઘટીને $94 સુધી પહોંચતા દેખાય અને હવે 94ની નીચે 93.65 ઉપર આપણે ક્રૂડના બ્રેન્ટના ભાવ જોઈ રહ્યા છે। નાઇમેક્સ ક્રૂડમાં પણ દબાણ જોવા મળ્યું છે। નાઇમેક્સ ક્રૂડ
89ની આસપાસ કારોબાર કરી રહ્યું છે અને MCX ક્રૂડ જોઈ લો 8,148ના સ્તર, ગઈકાલે આપણે 11,000ના સ્તરોને સ્પર્શ્યા હતા. તો ક્રૂડમાં એક દિવસ 25% મજબૂતી આવી અને એ મજબૂતી બીજી રાતમાં, એટલે રાતોરાત 25% મજબૂતી અને બીજી રાતોરાતમાં આપણે એ મજબૂતીને ધોવાતી જોઈ છે. તો ક્રૂડમાં ભારે વોલેટાલિટી. કારણોની વાત કરીએ તો ઈરાન સાથે જલ્દી યુદ્ધ પૂરું થશે તેવા ટ્રમ્પના નિવેદનને કારણે અહીં આગળથી કિંમતો પર દબાણ બનતું જોવા મળ્યું છે. જીગરજી, આપ પણ આજ જણાવી રહ્યા હતા કે ટ્રમ્પ દ્વારા જે સંકેતો આપવામાં આવ્યા છે કે આ યુદ્ધ હવે પૂરા થવાના આરે છે કે પૂરા થવાના નજીક છે, એ એક અહીંયા આગળથી છે અને G7 દેશો દ્વારા પણ એક સ્ટ્રેટેજિક રિઝર્વની જો જરૂર પડે તો એ લોકો સપ્લાય અહીંયા આગળથી કરી શકે. કોઈ ટાઈમલાઈન કે કેટલું કે આવા કોઈ આંકડા નથી આવ્યા, પણ જરૂર પડે તો એ સ્ટ્રેટેજિક રિઝર્વનો ઉપયોગ કરશે, આવા સ્ટેટમેન્ટ આવતા દેખાયા છે. તો આની વચ્ચે ખાસી વોલેટિલિટી આપણે વિટનેસ કરી છે પાછલા 48 કલાકમાં. તો ક્રૂડમાં હવે કઈ તરફના મૂવ્સ તમે જોઈ રહ્યા છો અને આગળ આપ કેવી સ્થિતિ જોઈ રહ્યા છો? તો ક્રૂડમાં એના જે જેન્યુઇન ફંડામેન્ટલ્સ છે, ડિમાન્ડ સપ્લાય, એને અત્યારે માર્કેટ ઓબ્ઝર્વ નથી કરી રહ્યું. ઓબ્ઝર્વ કરી રહ્યું છે અત્યારે જે જીઓપોલિટિકલ જે માર્કેટનું પ્રીમિયમ વધે છે કે ઘટે છે એના ઉપર માર્કેટનું ધ્યાન છે. જેમ કે ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી સ્ટેટમેન્ટ આવ્યા કે વોર બહુ નજીકમાં છે. યુએસ નેવી તરફથી કન્ફર્મેશન આવ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી જેટલા પણ ટેન્કર્સ પાસ થશે અમે એને એસ્કોર્ટ કરીશું, સેફટી પ્રોવાઈડ કરીશું. સો સપ્લાયને લઈને કન્સર્ન્સ થોડા ઓછા થયા. G7માંથી પણ કહેવામાં આવ્યું, કન્ટ્રીઝના પ્રેસિડેન્ટ્સે એનાઉન્સ કર્યું કે સ્ટ્રેટેજિક રિઝર્વ્સની જો જરૂર પડશે અમે રિલીઝ કરવા તૈયાર છીએ. સો છેલ્લા 2 દિવસથી 48 કલાકથી જે ક્રૂડના સપ્લાયને લઈને ગ્લોબલ માર્કેટમાં ચિંતાઓ હતી એને થોડી સબસાઇડ કરી છે આ બધી વસ્તુઓએ, આ બધા ન્યૂઝ ફ્લોએ. સો જે એક રેકોર્ડ રેલી જોઈ આપણે ગઈકાલે ઇન્ટ્રાડેમાં, એમાં ઇવનિંગ સેશન હોય કે આજનું મોર્નિંગ સેશન હોય, એમાં ઘણું સબસાઇડ થઈ ગયું ક્રૂડના ભાવ. અને અત્યારે જોઈએ આપણે તો $86 આસપાસ છે, જે ગઈકાલે $113, $115, $120 પાસે હતા. સો આઈ થિંક સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી જો વોરની સિચ્યુએશન ડી-એસ્કેલેટ થાય છે તો પછી ક્રૂડના ભાવ ફરીથી નીચે આવી જશે. અને આજે પણ ઇન્ટ્રાડેમાં 7%ની અહીંયા આપણે ફોલ જ જોઈએ છીએ. આઈ થિંક આઈ વિલ ગો વિથ ધ ટ્રેન્ડ ઓનલી. ઇન્ટ્રાડેમાં માર્ચ કોન્ટ્રાક્ટ જે છે એ 81.74 ની આસપાસ ચાલી રહ્યો છે. આ લેવલથી શોર્ટ કરી શકાય. રિસ્કી કોમોડિટી બની ગઈ છે, સ્ટોપ લોસ થોડો મોટો બનશે 8250 અને 8000 કે 7900 માટે અહીંયા શોર્ટ કરી શકાય. ઓકે, તો ક્રૂડમાં હવે અત્યારે વેચીને ચાલવાની સલાહ આજને માટે બની રહી છે. તો થોડી રિસ્કી કોમોડિટી બાબતને બનતી જોવા મળી રહી છે. જીઓપોલિટિકલ ટેન્શન્સ, એની અપડેટ, એની ખાસી એવી અસર, અને જો ડીએસ્કેલેશન થાય છે તો એક મોટો ઘટાડો આપણે અહીંયા આગળથી જોઈ શકીએ છીએ. તો સલાહ તમારે માટે આજને માટે સેલ તરફની 8,174ની આસપાસથી તમે સેલ કરીને ચાલો. 8,250નો સ્ટોપ લોસ અને નીચેની તરફ 8,000થી 7,900ના ટાર્ગેટ તમને ક્રૂડમાં બનતા જોવા મળી શકે છે. તો આ આપણે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધની વચ્ચે ક્રૂડની વોલેટિલિટીની ખાસ વાત કરી. પણ વોલેટિલિટી નેચરલ ગેસમાં પણ જોવા મળી રહી છે. શરૂઆતી કારોબારમાં આજની વાત કરીએ તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને 286 સુધી કિંમતો આવતી દેખાય. 1.24% જેવું દબાણ અહીંયા આગળથી નેચરલ ગેસમાં બનતું જોવા મળ્યું છે. જીગરજી, નેચરલ ગેસમાં પણ આપણે ગઈકાલે મજબૂતી જોઈ રહ્યા હતા. જો કે નેચરલ ગેસની વોલેટિલિટી ક્રૂડની સરખામણીમાં ઓછી છે, પણ મજબૂતી હતી અને આજે દબાણ જોઈ રહ્યા છે. તો નેચરલ ગેસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ગેસમાં પણ જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના પેસેજથી જે પાસ થવો જોઈએ અને ગેસનો જે બી કન્ટેનર્સ છે, જેમ જેમ એના ન્યૂઝ આપતા ગયા કે ના સપ્લાય વધી શકે છે, તેમ તેમ ગઈકાલે આપણે મોર્નિંગ સેશનમાં એકવાર એની અપટેક જોઈ હતી 320 પાસે. ત્યારબાદ માર્કેટમાં વન વે સેલિંગ પ્રેશર આવ્યું હતું. 286ની આસપાસ અત્યારે ભાવ ચાલી રહ્યા છે. આઈ થિંક આઈ વિલ ગો વિથ ધ ટ્રેન્ડ ઇન નેચરલ ગેસ ઓલ્સો. માર્ચ કોન્ટ્રાક્ટ 286, 287ની આસપાસ ચાલે છે. 292ના સ્ટોપ લોસથી અહીંયા પણ શોર્ટ કરી શકાય 280 કે 275 માટે. ઓકે, તો નેચરલ ગેસમાં પણ અહીં આગળથી શોર્ટ કરીને ચાલવાની સલાહ જે છે એ અહીં આગળથી બનતી જોવા મળી રહી છે. તો માર્ચ કોન્ટ્રાક્ટમાં નેચરલ ગેસને શોર્ટ કરીને ચાલવાની સલાહ. તો આ જીઓપોલિટિકલ ટેન્શન્સમાં આપણે જે રીતે જોઈ રહ્યા છે કે કોમોડિટીઝની ચાલ બદલાતી દેખાઈ રહી છે. ગઈકાલે આપણે ડિસ્કસ કરી રહ્યા હતા કે સોનું અને ચાંદી જે છે એ ઉપલા સ્તરેથી નીચે આવતું જોવા મળ્યું હતું. આજે ત્યાં મજબૂતી સાથેનો કારોબાર થઈ રહ્યો છે. સોનાના કારોબારની પહેલાં વાત કરી લઈએ તો ડોલર ઇન્ડેક્સમાં આવેલી વેચવાલીને કારણે સોનાની કિંમતોને સપોર્ટ મળ્યો અને કોમેક્સ ઉપર ભાવમાં આપણને 0.5% વધારેની મજબૂતી આવતી જોવા મળી અને 5100ની ઉપર $5168 પર કોમેક્સ પર કામકાજ. અને સ્થાનિક બજારની જો વાત કરીએ તો 1,61,990 એટલે લગભગ 1,62,000ની નજીક કિંમતો પહોંચી ચૂકી છે 1% મજબૂતી સાથે.
તો બજારની નજર હવે આ સપ્તાહે આવનારા યુએસના મોંઘવારીના આંકડા ઉપર પણ બનેલી છે. જીગરજી, સોનાને કઈ રીતે જોવું જોઈએ? એક તો એ ગઈકાલે આપણે ચર્ચા એ બની રહી હતી કે જે રીતે આ યુદ્ધની સ્થિતિઓ સર્જાતી હોય છે તો સોનામાં બાઇંગ આવવું જોઈએ, પણ અહીંયા આગળ દરબાશ આવતી દેખાઈ હતી. આજે થોડી એક રિકવરી સાથેનું કામકાજ છે ને 1-1.25% મજબૂતી સાથે કામ કરતા આપણે સોનાને જોઈ રહ્યા છે. સોના માટે હવે આપને કઈ રીતે લાગી રહ્યું છે? સોનાને કયા ફંડામેન્ટલ સપોર્ટ કરશે કે ડોલર ઇન્ડેક્સને ઇમ્પેક્ટ થશે? કઈ રીતે આપ જોઈ રહ્યા છો? કરેક્ટ. સો બહુ જલ્દી માર્કેટના ડાયનામિક્સ છે અને ફંડામેન્ટલ્સ છે એને ચેન્જ થઈ રહ્યા છે બીકોઝ ઓફ ધ ન્યૂઝ ફ્લો. સો ગઈકાલ સુધી શું હતું કે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ જો વધારે હોય તો એનાથી ઇન્ફ્લેશન વધે તો યુએસ ફેડ જે છે એ અનકમ્ફર્ટેબલ થઈ જશે ઇન્ટરેસ્ટ રેટ કટ માટે. સો ગઈકાલે આપણે જોયું કે ડોલર ઇન્ડેક્સમાં રેલી આવી, 10 યર બોન્ડ યીલ્ડમાં રેલી આવી, ગોલ્ડ સિલ્વરમાં થોડી નરમાશ આવી હતી. હવે જેમ દિવસ પસાર થયો, આજની સવાર આપણે જોઈ કે ક્રૂડના પ્રાઇસીસમાં નરમાશ આવી. અગેન હવે માર્કેટે રિવર્સ એને રીડ કર્યું. ક્રૂડના પ્રાઇસીસમાં નરમાશ આવી મતલબ કે ઇન્ફ્લેશન એટલું બધું સ્પાઇક નહીં કરે, મતલબ કે ફેડ જે ડોટ ચાર્ટમાં કીધું છે 2 વાર ઇન્ટરેસ્ટ રેટ કટ આ વર્ષે કરશે એને એ સ્ટિક રહેશે. દે વિલ સ્ટિક ટુ ધેટ પ્લાન. સો હવે માર્કેટે એન્ટિસિપેટ કરે છે કે જુલાઈ અને સપ્ટેમ્બર એમાં 2 ઇન્ટરેસ્ટ રેટ કટ આવશે. સો ડોલરમાં વીકનેસ આવી અને ગોલ્ડ સિલ્વરમાં સેન્ટિમેન્ટ પોઝિટિવ થયા. અધરવાઇઝ જીઓપોલિટિકલ રિસ્ક જ્યારે પણ માર્કેટમાં આવે, આવું વોર પ્રીમિયમ જ્યારે માર્કેટમાં હોય, સેફ હેવનના નામે ગોલ્ડ સિલ્વરમાં બાઇંગ આવે, પણ આપણે આ વખતે બાઇંગ જોયું ડોલર ઇન્ડેક્સમાં. ડોલરના અને ગોલ્ડના માટે બધી એક બીજી વાત કહીશ કે આ વીકે તો તમે જેમ કીધું કે ઇન્ફ્લેશન નંબર્સ તો છે, પણ આવતું વીક પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ફેડ, બેંક ઓફ ઇંગ્લેન્ડ હોય કે પછી ECB હોય, બેંક ઓફ જાપાન હોય, આ બધાની મોનેટરી પોલિસી નેક્સ્ટ વીક છે, વેનસડે એન્ડ થર્સડે. સો શું સ્ટેટમેન્ટ્સ આવે છે એ જોવાના રહેશે. ક્રૂડને લઈને કે પછી ઇન્ફ્લેશનને લઈને, જીઓપોલિટિકલ રિસ્કને લઈને એ લોકોના જે બી સેન્ટ્રલ બેંક્સ છે જે તે રીજનની એનું શું ઓપિનિયન છે, ઇન્ફ્લેશનને લઈને શું ટાર્ગેટ છે શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ, એનો ઉપર માર્કેટનું ફોકસ રહેશે. ઓલ ઓફ અ સડન હવે જે ટ્રેડ અનસર્ટનિટીઝ હતી માર્કેટમાં એ એક કોર્નર થઈ ગઈ છે. ફોકસ જે છે યુએસ ઇઝરાયલ લીડ જે આ જીઓપોલિટિકલ રિસ્ક ક્રિએટ થયું છે ઈરાનને લઈને એના ઉપર છે. ઇન્ટરડેના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો અગેન યુએસડીઆઈના પેરમાં પણ એપ્રિસિએશન છે. સો ડોમેસ્ટિક માર્કેટમાં પણ મને લાગે છે સેન્ટિમેન્ટ પોઝિટિવ રહેવા જોઈએ. પછી ગોલ્ડ હોય કે સિલ્વર હોય, આઈ ગો વન બાય વન. ગોલ્ડ ફર્સ્ટ. ગોલ્ડ એપ્રિલનો ભાવ છે અત્યારે 1.62, અરાઉન્ડ 1700 પોઈન્ટની અહીંયા રેલી જોઈએ છીએ. મને લાગે છે આ સેન્ટિમેન્ટ કન્ટિન્યુ કરશે. અહીંયા એક કરંટ લેવલથી લોંગ કરી શકાય, 1.61,900 નો સ્ટોપ લોસ અને 1.62,400 માટે. સિલ્વર માટે મને લાગે છે ઓલરેડી એ 3.5%, 4% પ્લસ છે. અહીંયા 10,000 પોઈન્ટથી પ્લસ છે, 2,77,000 મે કોન્ટ્રાક્ટ. મને લાગે છે આ કરંટ લેવલની આસપાસ લોંગ કરી શકાય, 2,77,222 અને 2,77,000 નો સ્ટોપ લોસ રાખીને 2,78,000 માટે ઇન્ટ્રાડેમાં લોંગ કરી શકાય. સિલ્વર માટે એમ કહી શકાય કે ચાઇનાની હમણાં જ સેન્ટ્રલ મીટિંગ કમ્પ્લીટ થઈ હતી ગવર્મેન્ટની, અને સિલ્વર હોય કે પછી બેઝ મેટલ્સ હોય એના માટે એ લોકોના પોઝિટિવ સ્ટેટમેન્ટ્સ આવ્યા છે. કન્સ્ટ્રક્શન હોય કે પછી AI ડ્રીવન ઇકોનોમી હોય, ડેટા સેન્ટર્સ હોય કે પછી મેગા કન્સ્ટ્રક્શન, મેગા પ્રોજેક્ટ્સ હોય, કોપર હોય કે પછી સિલ્વર હોય, અહીંયા સેન્ટિમેન્ટ પોઝિટિવ છે. બાઇંગ મોમેન્ટમ ચાઇના તરફથી આવી શકે છે. સો સિલ્વરમાં મારું અત્યારે સેન્ટિમેન્ટ પોઝિટિવ છે. આઈ થિંક જો મને કોઈ એમ પૂછે બુલિયનમાં શેમાં અત્યારે ઇન્વેસ્ટ કરવું જોઈએ કે ટ્રેડ કરવું જોઈએ, આઈ ગો વિથ સિલ્વર. સિલ્વરના ટાર્ગેટ આપ ફરી એક વખત જણાવી શકશો? 2,77,222 કરંટ લેવલથી લોંગ કરીને 2,77,000 નો સ્ટોપ લોસ અને 2,78,000 નો ટાર્ગેટ. હવે આપણે મેટલ્સના કારોબાર પર નજર કરી લઈએ. મેટલ્સની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં જે થોડી નરમાશ આવી છે એનો સપોર્ટ મેટલ્સને મળતો જોવા મળ્યો છે, અને આપણે મોટાભાગની મેટલ્સ જે છે એ લીલા નિશાનમાં કારોબાર કરતી જોઈ રહ્યા છે. એલ્યુમિનિયમ MCX ઉપર આજે થોડી નરમાશ સાથે કામ કરી રહ્યું છે. કોપર, ઝિંક, આ મેટલ્સની અંદર આજે આપણે મજબૂતી સાથે ખરીદારી તરફનો મૂવ આવતા જોઈ રહ્યા છે. કોપરમાં 0.70%ની મજબૂતી. જીગરજી, કઈ રીતે મેટલ્સ અહીંયા આગળથી જોવી જોઈએ? જે રીતે અહીંયા આગળથી ડોલર ઇન્ડેક્સમાં એક આપણે ઉપલા સ્તરેથી થોડી નરમાશ આવતી જોઈ છે, એની ઇમ્પેક્ટ છે મેટલ ઉપર. કઈ રીતે તમે આગળ મેટલ માટે સલાહ આપશો? કોપર અને ઝિંક આ બંનેમાં આઉટલુક પોઝિટિવ છે. ચાઇનીઝ ફેબ્રિકેટર્સ તરફથી કોપરની ડિમાન્ડ વધી છે. સો પ્રાઇસીસને સપોર્ટ કરે છે. એક તરફ આપણે જોવા છીએ તો શાંઘાઈ ફ્યુચર્સ એક્સચેન્જમાં કોપરની જે ઇન્વેન્ટરીઝ છે રેકોર્ડ લેવલ પર છે. ધેટ્સ નેગેટિવ. પણ AI ડ્રીવન જે પણ ડેટા સેન્ટર્સ છે ચાઇનામાં, ત્યાંથી સ્ટ્રોંગ ડિમાન્ડ ક્રિએટ થયેલી છે. સો કોપર માટે આઈ એમ રિયલી બુલિશ. અને ઇન્ટરનેશનલ માર્કેટમાં ઇન્ટરનેશનલ સ્ટડી ગ્રુપ તરફથી રિપોર્ટ છે કે કોપર માર્કેટ ડેફિસિટમાં છે. LMEના પ્રાઇસીસ
13,000ની ઉપર સસ્ટેન કરશે તો 13,500 13,800 બહુ જલ્દી જોવા મળશે આપણને. અને એમસીએક્સની વાત કરું, માર્ચ કોન્ટ્રાક્ટ 1202 ની આસપાસ ચાલે છે. 1197 સ્ટોપ લોસ થી 1212 1215 માટે કોપરમાં લોંગ કરી શકાય. ઝિંક, મને લાગે છે ઝિંકના એલ્યુમિનિયમ પ્રાઇસીસ ઇનફેક્ટ 3 વર્ષના હાઈએસ્ટ લેવલ પર પહોંચી ગઈ છે. ઓપરેટિંગ કોસ્ટ ઝિંકમાં વધી ગઈ છે, માઇનર્સની, સ્મેલ્ટર્સની. સો આઈ થિંક ઝિંક માટે પણ અહીંયા અંડરટોન બુલિશ જ છે. ઝિંક માર્ચ કોન્ટ્રાક્ટ 326-35 ની આસપાસ ચાલે છે. 325 સ્ટોપ લોસ થી લોંગ કરી શકાય 328-330 માટે. ઓકે, તો અહીંયા આગળથી જે ખાસ આપણે વાત કરી છે મેટલ્સની, તો ત્યાં કોપર અને ઝિંકમાં ખરીદી કરવાની સલાહ અહીં આગળથી બની રહી છે. કોપર માટે 1212થી 1215ના ટાર્ગેટ અહીં આગળથી બની શકે છે અને ઝિંકમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે 328થી લઈને 330ના ટાર્ગેટ માટે. અને ત્યારે જ જીગરજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. આગળ વધીએ અને એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર નજર કરી લઈએ. એગ્રી કોમોડિટીઝમાં પણ આજે આપણને ઉલટફેર થતા જોવા મળ્યા છે. ગઈકાલે આપણે એગ્રી કોમોડિટીઝમાં સારી મજબૂતી જોઈ હતી. આજે ગુવાર પેકમાં નરમાશ સાથેની શરૂઆત થતી જોવા મળી છે. વધારે ચર્ચા કરીશું. એલ્વર કોમટ્રેડના જગદીપ ગરેવાલ આપણી સાથે જોડાઈ ગયા છે. જગદીપજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુવાર પેકમાં નરમાશ આવતી જોવા મળી રહી છે. લગભગ 1% આસપાસની નરમાશ સાથે ગુવાર પેક કામકાજ કરી રહ્યું છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો ગુવાર પેકને? ગુવાર પેકમાં જેમના છેલ્લા 4 દિવસથી જે મુવમેન્ટ હતી ને, એક સારી મુવમેન્ટ હતી. જે પહેલા મારી દ્રષ્ટિએ 9800 નો એક સપાટી જે છે, હું નીચેની ગણતો તો એક વખત બ્રીચ કરી, પણ 94 થી જે બાઉન્સ મારી 98 થી ફરીથી જે છે ને ગુવાર પાછું ઉપર આવી ગયું છે. તો અત્યારે મને લાગે છે કે થોડુંક જે છે એ વિરામ લેશે, કદાચ થોડુંક કરેક્શન આવે. 9800 ફરીથી એક વખત એની જે છે ને ટેકનિકલ સપોર્ટ થઈ ગઈ છે, કેમ કે એની નીચે જે છે 2 દિવસથી વધારે ટેક્યું નથી. એની ઉપર જે છે આવી ગયું છે. તો હું રેકમેન્ડ કરીશું કે ગવાર ગમ જે છે એ અહીંથી લગભગ 100-200 પોઈન્ટ કરેક્ટ થાય. અત્યારે લગભગ 10-170 આજુબાજુ ચાલી રહ્યો છે એપ્રિલ વાયદા. એ આપણને 10,000 કે 9900 ઉપર મળે તો લેવું જોઈએ. 98 ની નીચેનું જો છે એ સ્ટોપ લોસ કામ કરશે. આવી રીતે ગવાર સીડમાં જે છે લગભગ કરેક્શન જે છે એ 50-100 રૂપિયાની આવે તો આપણે બાય કરીશું. અને એની અંદર જે છે સ્ટોપ લોસ એ લગભગ આપણે કહીએ કે 9400 થી 9420 ની આજુબાજુનો સ્ટોપ લોસ એની અંદર કામ કરશે. 54. ઓકે, તો અહીંયા આગળથી જે સલાહ બની રહી છે ગુવાર ગમ, ગુવાર સીડ બંનેમાં ઘટાડે ખરીદી કરીને તમે ચાલી શકો છો અને ખાસ સ્ટોપ લોસને તમારે ધ્યાને રાખવાના રહેશે. તો આપણે ગુવાર પેકની વાત કરી. મસાલા પેક પર આવી જઈએ. મસાલા પેકમાં જીરા અને ધાણામાં 0.5% આસપાસની મજબૂતી સાથેનું કામકાજ થઈ રહ્યું છે. ધાણા 11,678ની આસપાસ અને જીરામાં 0.5% કરતાં વધારેની મજબૂતી. પણ હળદરમાં 1% આસપાસના દબાણ સાથે કામકાજ થતું જોવા મળી રહ્યું છે. મસાલા પેકને કઈ રીતે જોઈ રહ્યા છો? મસાલા પેકમાં આપણે એક ટર્મરિક દબાણ તરફ જોઈ રહ્યા છે અને જીરા અને કોરિન્ડરમાં થોડી ખરીદારી દેખાઈ રહી છે. શરૂઆત કરીએ ધાણા. તો ધાણા જે છે આપણે કહીએ કે ભાવની જે છે ઉપલી સપાટી ઉપર આવી ગયું છે. અહીંથી જે છે 3 વખત અહીંથી પાછું ફર્યું છે. તો એ એક રેઝિસ્ટન્સ આપણને એને સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ કહી શકશું કે 12,000ની આજુબાજુનું જે છે ને એ સ્ટોપ લોસ જ કામ કરશે. એની ઓછું સ્ટોપ લોસ જે છે ને એ કામ નહીં કરે. તો ધાણામાં એક વખત આપણે રિસ્ક લઈને, હું ફરીથી આઈટેટ કરું છું રિસ્ક, કેમ કે હજી એની જે છે નિયર મંથ આવવાની વાર છે. એપ્રિલ મહિનામાં જે છે ને એનો પહેલી ડિલિવરી ચાલુ થશે. તો એટલે વોલેટિલિટી રહેશે, પણ રિસ્ક રહેશે. પણ અહીંથી 3 વખત ફરી ગયું છે. તો એક સેલ ઓન રાઇઝની રિકમેન્ડેશન કે 11,800 11,900ની આજુબાજુ પકડીએ સેલ પોઝિશન અને 12,000 ઉપરની જે છે સ્ટોપ લોસ મૂકીએ. જ્યારે ટર્મરિક જે છે એ વધારે પડતા પ્રેશરમાં અત્યારે દેખાઈ રહી છે. અને એની અંદર પણ સેલ ઓન રાઇઝની રેકમેન્ડેશન છે. આ ભાવથી રેકમેન્ડેશન સેલની નહીં રહે, કેમ કે આ સપોર્ટ લાઈન એની થઈ ગઈ છે. અને તો લગભગ 15,000 આજુબાજુ આપણને ભાવ મળે તો જ એની અંદર સેલ રેકમેન્ડેશન રહેશે. જીરું પણ જે છે, જીરુંમાં એક વખત હું કહીશ કે કરંટ માર્કેટ ભાવથી જે છે ને એક વખત વેચી શકશું. એની અંદર સ્ટોપ લોસ આપનો 22,500 22,600 જેવું રહેશે.
ઓકે, તો અહીંયા આગળથી આપણે ખાસ ધાણા અને હળદરમાં સેલ તરફની સલાહ બની રહી છે, જીરામાં પણ સેલની સલાહ. તો આ આપણે અહીંયા આગળથી ખાસ કરીને મસાલા પેકની વાત કરી. અને ત્યારે જગદીપજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપવા બદલ આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.